નમસ્કાર મિત્રો, મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। અમિતાભ બચ્ચનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરીએ તો અમિતાભ બચ્ચને માફી માંગી। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગણેશ ચતુર્થીના ત્યારે શુભ દિવસે ત્યારે સંદેશમાં થયેલી ભાષાકીય ભૂલ બદલ માફી માંગી છે। વધુ વાત કરવામાં આવે તો તેમણે ટ્વીટમાં લાલબાગ રાજા લખતી વખતે શબ્દમાં કામી રહી હતી। મળતી વિગતો વાત કરીએ તો જો કે મિત્રો, મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જે એક શુભેચ્છકે ધ્યાન દોરતા તેમણે તરત જ સુધારી આપી। બચ્ચને જણાવ્યું કે તેઓ પોતાની ભૂલને સ્વીકારે અને તેને સુધારવાનો પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે તેમના પ્રશંસકો તેમને વિનમ્રતા અને તાત્કાલિક પ્રતિસાદની પ્રશંસા કરી। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।